નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદે થોડો વિરામ લીધા બાદ હવે ફરી વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. 23 ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ તબક્કાવાર વધવાની શક્યતા છે. જો કે વરસાદની તીવ્રતા દરેક વિસ્તારમાં અલગ રહી શકે છે. નજીકના દિવસોમાં હવામાનની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. તેથી આગામી દિવસોમાં વરસાદને લઈને સ્થાનિક તંત્ર અને લોકોને સતર્ક રહેવા જરૂરી રહેશે. જામનગરમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. જામનગર લાલપુર રોડ પર છેલ્લા ગામ નજીક પેસેન્જર વાહનની આડમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટેમ્પોમાંથી દારૂની 2054 બોટલ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને ટેમ્પો ટ્રાવેલ્સ સહિત કુલ અંદાજે 10,11,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો સેલવાસથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે સપ્લાયર અમિતને ઝડપી પાડવામાં કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલા મહાકાય મગર રોડ સુધી પહોંચી જતા લોકોમાં ભારે ચકચાર મચી છે. મંગલ પાંડે રોડ પર આવેલા નદીના ઘાટના 5 જેટલા પગથિયા ચડી મગર મુખ્ય રોડ સુધી આવી પહોંચ્યો હતો. અચાનક રોડ પર મગર દેખાતા વાહન ચાલકો પણ થંભી ગયા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા અને અનેક લોકોએ મગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. નોંધનીય છે કે વિશ્વામિત્રી નદીમાં નાના મોટા થઈને 400 થી વધુ મગરો હોવાની માહિતી છે. નદીમાંથી મગરો વારંવાર રહેણાંક અને રોડ વિસ્તારમાં આવી જતા હોવાથી સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભુજ શહેરમાં ફૂટપાથ પરના દબાણો સામે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. લારી ગલ્લા સહિતના આશરે 96 દબાણકારોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા પંચાયત, જ્યુબિલી સર્કલ અને વીડી હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. પાલિકાની કાર્યવાહીના પગલે દબાણકારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર જઈ દબાણો દૂર કરવામાં આવશે. શહેરના ટ્રાફિકની સમસ્યા અને રાહતદારીઓને પડતી મુશ્કેલી દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં પાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતમાં ખાડી ઓવરફ્લોના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ બાદ હવે એનડીએમએ એક્શનમાં આવ્યું છે. મીઠી અને ભેદભાવ ખાડી ઓવરફ્લો થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થિતિની સમીક્ષા કરવા એનડીએમએની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ટીમે પાંડેસરા, પ્રેમનગર, પર્વત ખાડી બ્રિજ અને સણિયા હેમત સહિતના વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખાડી ઓવરફ્લોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વરસાદી સિઝનમાં વારંવાર સર્જાતી ખાડીપૂરની સ્થિતિને અટકાવવા ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ભાર મુકાયો હતો. હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.